MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય. અમદાવાદમાં સાયબર ક્રાઇમે 12 સાયબર ગથિયાઓની ધરપકડ કરી છે. 83 વર્ષીય નિવૃત્ત પ્રોફેસરને તેઓએ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. 20 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને 7 કરોડથી વધુની રકમ પડાવી હતી. સિનિયર સિટીઝનનો નંબર પોર્નોગ્રાફીમાં વપરાયાનું કહીને ડરાવ્યા. ટ્રાય મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપીને રૂપિયા પડાવ્યા. ભોગ બનનારની ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ તેજ થયો છે. 3 દિવસમાં 12 આરોપીઓને સકંજામાં લેવાયા છે. વૃદ્ધને ડરાવવા કંબોડિયામાં સેટઅપ ઊભું કર્યાનો ખુલાસો કર્યો. શરૂઆતમાં 4 એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા. મુખ્ય 4 એકાઉન્ટમાંથી નાણાં મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. જરૂરિયાતમંદને 10% કમિશનની લાલચ આપીને એકાઉન્ટનો ઉપયોગ કરાતો. મળતી વિગતો અનુસાર વૃદ્ધને પહેલાં કોલ કરીને એવું જણાવાયું કે તેમના નંબરથી કોઈ સેલિબ્રિટીને પોર્નોગ્રાફી વિડીયો ટ્રાન્સફર થયા છે. જે બાદ એમ કહીને ડરાવ્યા કે તેમના નંબરથી અનેક બેંક એકાઉન્ટ ખોલ્યા છે અને તેનો મની લોન્ડરિંગમાં ઉપયોગ થયો છે. વૃદ્ધને વોટ્સઅપ પર વિડીયો કોલ કરી ટ્રાય મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપવામાં આવી અને કોર્ટનું આખું સેટઅપ પણ ઊભું કરાયું હતું. વોટ્સએપ કોલ કંબોડિયાથી થયાનો તપાસમાં ખુલાસો થયો છે. તો વૃદ્ધને ડરાવીને પડાવેલા રૂપિયા અગાઉ મુખ્ય 4 એકાઉન્ટમાં જમા કરાવ્યા, જે બાદ તેને દેશના વિવિધ રાજ્યના વિવિધ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જેમ કે આ ટોટલ જે 7 કરોડ 12 લાખથી 13 લાખની જે રકમ છે એ પહેલાં 4 એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલી હતી RTGSના, જેમાંથી 2 એકાઉન્ટ છે એ બિહારના, 1 એકાઉન્ટ દિલ્હીનું અને 1 એકાઉન્ટ આસામનું છે. એ 4 એકાઉન્ટમાંથી આ સમગ્ર રકમ 100થી વધારે એકાઉન્ટોમાં લેયર કરવામાં આવેલી હતી. એ 100થી જે વધારે એકાઉન્ટમાંથી એમાં 6 એકાઉન્ટ અમદાવાદ અને સુરતના હતા, જેની તપાસમાં આ બધા જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવેલી છે. તો એમાં 4 આરોપીઓ એવા છે કે જે પોતે 3 આરોપીઓ એવા છે કે જે અકાઉન્ટ હોલ્ડર છે અને બાકીના જે આરોપીઓ છે કે એમની ઉપર જે અકાઉન્ટ લેવાનું કામ કરતા હતા. સાયબર ક્રાઇમમાં જે એકાઉન્ટ મળી આવે છે તેની સામે દેશભરમાં કુલ 238 જેટલી ફરિયાદ થયાનું સામે આવ્યું. મુખ્ય આરોપીઓ 6 મહિનાથી લઈને 1.5 વર્ષથી ચાઇનીઝ ટીમના સંપર્કમાં હતા. તો મ્યુલ એકાઉન્ટ માટે જરૂરિયાતમંદ લોકોનો સંપર્ક કરી તેમને 10% કમિશનની લાલચ અપાતી. મુખ્ય એકાઉન્ટ ધારક હિતેન્દ્ર સોલંકી અને નયનને કમિશન પેટે પ્રતિ ટ્રાન્ઝેક્શન 25,000 રૂપિયા મળતા. હિતેન્દ્ર, જનક, નયન અને અનિકેત નામના મુખ્ય આરોપી છે. રાજસ્થાનના એક વ્યક્તિને રૂપિયા ટ્રાન્સફર કરતા હતા, જેને ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી દેશની બહાર મોકલાતા હતા. દે હેવ એક્ટિવ રોલ. એ અકાઉન્ટમાંથી પૈસા આવે છે, 2 સબ ગેંગ જે છે એ પૈસા વિડ્રો કરીને અને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરે છે. એટલે એ આજે ચાઇનીઝ ગેંગને કોઈ બી ડિજિટલ અરેસ્ટ કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જે ચાઇનીઝ ગેંગ દ્વારા આચરવામાં આવતા સાયબર ક્રાઇમ ગુના છે એમની પ્રોસીડ ઇન્ડિયાની બહાર છે ક્રિપ્ટોકરન્સીમાં મોકલવામાં આવે છે. તો એમનો એક્ટિવ રોલ છે કે એ આ ક્રિપ્ટોકરન્સીમાં નાણાં ભારતની બહાર મોકલે છે 10% કમિશન લઈને. અને એક જે ગેંગમાં જે સભ્ય હિતેન્દ્ર સોલંકી છે એ પોતે આ બધી કીટો રાજસ્થાનમાં મોકલતા હતા એક અન્ય આરોપીને. ત્યાંથી એ પૈસા વિડ્રો થાય છે અને પછી આગળ આ ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ થઈને ભારતની બહાર મોકલવામાં આવે છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH.